કેટલા ઘરોમાં ઘૂસ્યા પાણી? ડભોઈ નગરપાલિકાનું તંત્ર ક્યારે જાગશે? વરસાદ બંધ થયાને 48 કલાક થઈ ગયા, છતાં પણ છેલ્લા 3 દિવસથી વિસ્તારના લોકો પાણીમાં. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં પાટણવાડિયા વિસ્તાર, ભાથુજીનગર, રાણાવાસનો ખાડો અને નાંદોદી ભાગોળ જેવા વિસ્તારના 100 જેટલા મકાનોમાં ઘૂસી ગયા છે પાણી. અનાજ અને ઘરવખરી સહિત જરૂરી સરસામાન પાણીમાં બગડ્યો. લોકો ઘરોમાંથી પાણી ખાલી કરે છે, પરંતુ ફરી ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકો થાક્યા. ડભોઈ નગરપાલિકા દ્વારા વિસ્તારના પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાઈ હોવાથી પાણી ઉતરતા નથી, જેથી રહીશો પરેશાન થઈ ચૂક્યા છે. પરિવારોને છેલ્લા 3 દિવસથી ખાવા પીવામાં તકલીફ વેઠવાની સાથે બાળકોને પલંગમાં લઈને બેસી રહેવાનો વારો આવ્યો છે. ડભોઈ નગરપાલિકાએ પાણીનો જલ્દી નિકાલ કરી આપે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની જાણે પોલ ખુલ્લી થઈ. આવી પરિસ્થિતિ છતાં નગરપાલિકા તંત્ર કે વહીવટી તંત્ર વિસ્તારની મુલાકાત પણ નહીં લીધી હોવાનો લોકોમાં રોષ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી. શું ડભોઈ નગરપાલિકાનું તંત્ર જાગશે? આ વિસ્તારના લોકોની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવે તેવી વિસ્તારના લોકો રાહ જોઈને બેઠા છે. રાણાવાસ, ખારો અને ભાથીનગર અમે 3 દિવસથી પાણીમાં છે. કોઈ તંત્ર જોવા આવતું નથી. 3 દિવસથી એની કન્ડિશનમાં છે, પાણી હટતું નથી. નાનોડી ભાગોળના વિસ્તારમાં પાણીનું બધું છે ને, મકાનો ગમે તે બધું પુરાણ કરી નાખ્યું છે, એટલે આગળ પાણી જતું નથી. અમારા 3 દિવસથી આ પાણીની એની જ કન્ડિશન છે. એટલે સરકારને ખાલી એવું કહેવા માંગે છે કે તમે તાત્કાલિક આવીને એનો નિકાલ કરો. આગળથી પાણી હટે, આગળથી એનો નિકાલ થાય, તોડફોડ ગમે તે વસ્તુ કરીને એનો નિકાલ કરો તો અમારા જગ્યાએ બધું પાણીનો નિકાલ થાય. અને 3 દિવસથી અમે ખાડા પીડા વગર છે, બીજાના ઘરમાં પણ રહેવું પડે એ કન્ડિશનમાં છે. અને અમારા 100 થી 150 મકાન છે આ વિસ્તારની અંદર. અને અનાજ પાણી બધા અમારા બગડી ગયા છે. ફ્રીજો બીજો અમે પલંગની ઉપર લઈ રહ્યા છે, પલંગની ઉપર પણ પાણી આવી ગયા છે. હવે અમે શું કરીએ? જઈએ ક્યાં આગળ? અમે સરકાર પાસે અમારો રિક્વેસ્ટ છે કે આનો જલ્દી નિકાલ કરે અને આજે નિકાલ થવો જોઈએ. નગરપાલિકાના 3 વિસ્તાર અમારા નગરપાલિકાની અંદર છે, પણ કોઈ નગરપાલિકાવાળા કોઈ જોવા આવતા નથી. ને અમે 3 દિવસથી અમારા ઘરમાં પાણી બેઠું છે, પણ પાણી હટતું નથી. અમે નાના છોકરા લઈને પલંગ ઉપર બેસી રહ્યા છે. ખાવા પીવાનું નથી. અમે ખાતા રંધીએ કઈ ખાઈએ અમે? એટલે આપણે નાંદોદી ભાગોળ વિસ્તારમાં પાણી છે, તેથી પાણી હટતું નથી. અમારે જવું કઈ? કેટલા વિસ્તારમાં પેસી? અમારા 3 વિસ્તારમાં પાણી બેઠું છે. ખારો, ભાથીજીનગર ને આ રાઠોડિયું ફર્યું. અમારા 3 વિસ્તારમાં પાણી છે. અમારે જવું કઈ? અમારે બેહવા ઉઠવાનું કોઈ આધાર નથી. અમારે પાણીમાં કેટલા રહીએ અમે? અમારા નાના બચ્ચા છે. તો સાહેબ એનો કોઈ નિકાલ કરો તમે. અનાજ પાણી અમારું બધું બગડી ગયું. અમારા ગોદરા લુગડા બધું જ પલળી ગયું સાહેબ.